મોટા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધ સુરત પોલીસે જંગ છેડી છે અને કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટોની તોડબાજીના આરોપમાં ધરપકડ કરી છે। ત્યારે વધુ ચોંકાવનારા સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના ધારાસભ્ય અને ભાજપના નેતા અરવિંદ રાણાએ 18 આરટીઆઈ એક્ટિવિસ્ટને ખંડણીખોર ગણાવી નામ સાથેનો પર્દાફાશ કર્યો। સુરતના સેન્ટ્રલ ઝોનમાં આ 18 એક્ટિવિસ્ટે 10,590 ખાનગી મિલકતની માહિતી હોવાના આંકડા પણ અરવિંદ રાણાએ સંકલન સમિતિની બેઠકમાં જાહેર કર્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે ડરાવી ધમકાવીને તોડબાજી કરે છે, કોના કોના નામ જાહેર થયા છે? ધનરાજ, જી બેઠક હતી, એ બેઠકની અંદર આ પ્રમાણે તેમણે ચોંકાવનારી માહિતી છે ફરી એક વખત આપી છે। જો કે આ અગાઉ તેમણે પોલીસ કમિશનરને રજૂઆત કરીને આ બાબતે જે યોગ્ય કાર્યવાહી કરવા માટે કહ્યું, પરંતુ સુરત મહાનગરપાલિકામાં આ જે તોડબાજ હોય છે એ બેઠેલા હોય છે અને આરટીઆઈને ઓછા હેઠળ આ રીતે જે ખંડણી વસૂલતા હોય છે એવા 18 નામોની જે લિસ્ટ છે એ જાહેર કરી છે। ત્યારે સેન્ટ્રલ ઝોનની અંદર 18 લોકો દ્વારા 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગવામાં આવી છે। એ પ્રમાણેની ઘટસ્ફોટ છે સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ કર્યો છે। ત્યારે અરવિંદ રાણાએ જાહેર સંકલનમાં બેઠકમાં ચોંકાવનારા ધનરાજ, આપને અટકાવવા માંગીશું। આપણી સાથે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, 18 શખ્સો આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતા હોવાનો આપે આરોપ લગાવ્યો છે, નામ સાથે તેમને જાહેર કર્યા છે। હવે આ તમામ લોકો કેવી રીતે લોકોને ડરાવે છે, ધમકાવે છે, શું કરતા હોય છે આવા લોકો? મારી પાસે જે રીતે માહિતી આવી એ રીતે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાંથી લગભગ 18 ઈસમો જે છે કે જે એક્ટિવિસ્ટ તરીકે કામ કરે છે, જે લોકો ઘરનું ઘર બનાવતા હોય, ઘરમાં કોઈ રિપેરિંગ કામ કરતા હોય, નાના મોટા સુધારો કરતા હોય, તો એ લોકોની આરટીઆઈ કરીને માહિતી માંગે અને ડરાવી ધમકાવીને એ લોકોના મકાન તોડાવવાની ધમકી આપે અને ત્યાર પછી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવે અને આ કાયમી આ લોકોનો ધંધો બની ગયો હતો। એટલે કોર્પોરેશન પાસે મેં 5 વર્ષની માહિતી મંગાવી ત્યારે ખબર પડી કે આ તમામ 18 જે નામો છે એ એક્ટિવિસ્ટોના અલગ અલગ રીતે લગભગ 5 વર્ષમાં 10,500 કરતા વધારે અરજી સુરત મહાનગરપાલિકામાં કરીને આટલા બધા લોકોને હેરાન પરેશાન કરવાની જ્યારે આખું ષડયંત્ર બહાર આવ્યું છે ત્યારે પોલીસ પણ આમાં ખૂબ સક્રિય થઈ છે અને પોલીસે પણ જે આવા જે તત્વો છે તેનો ભોગ બનેલા લોકોની ફરિયાદ લઈને લગભગ 20 જેટલી ફરિયાદ આવી છે અને 20 ફરિયાદના આધારે લગભગ 7 થી 8 લોકોને પકડીને જેલ ભેગા કરેલા છે। અરવિંદભાઈ, આપે પોલીસ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી છે, આવા લોકોની ફરિયાદ કરી છે, આપને શું જવાબ મળ્યો અને આપે જે 18 નામ આપ્યા છે? મેડમ, કે પોલીસ દ્વારા પણ આની તપાસ કરવામાં આવે છે અને પોલીસે પણ આવા જે કોઈ તત્વોનો ભોગ બનેલા હોય તેવા લોકો આગળ આવે અને ફરિયાદ કરે એવી પોલીસ કમિશનર શ્રીએ, ડીસીપી શ્રીએ અને આપણે આ આખા એમાં જે નકુમ સાહેબ કરીને જે છે એસઓજીના આપણે ઓફિસર, તેમને પણ જાહેર જનતાને કહ્યું છે અને એના દ્વારા જાહેર જનતા દ્વારા જે કંઈક અરજીઓ આવે છે, જે કંઈક ફરિયાદો આવે છે એની FIR લઈને આવા જે કોઈ તત્વો છે એ તત્વોને પકડીને એ લોકોને જેર કરવાની કામગીરી સુરત શહેરમાં જબરજસ્ત ચાલી રહી છે। અરવિંદભાઈ, આપે જે 18 નામ આપ્યા છે એમાંથી કોઈની સામે કાર્યવાહી શરૂ થઈ છે? હા, એ 18 નામ આપ્યા છે તેમાંથી 4 લોકો અત્યારે જેલના સળિયા પાછળ છે। જી, આભાર અરવિંદભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। 18 નામ અરવિંદભાઈ આપ્યા અને એમાંથી 4 લોકોની સામે કાયદાકીય રાહે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં કેટલા એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે એક્ટિવિસ્ટના નામે લોકોની સાથે આવી રીતે ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતા